હેલો ડિયર ફ્રેન્ડ્સ, મેકફેસ્ટ ચેનલમાં હું આરએચ પ્રજાપતિ ફ્રોમ જીપી પાલનપુર તમારું સ્વાગત કરું છું. આ વખતે જીટીયુએ કોવિડ-19ના કારણે ઓનલાઈન એક્ઝામ લેવાનું ડિસાઇડ કરેલ છે, જેમાં એમસીક્યુઝ પૂછાવાના છે. અમે ફર્સ્ટ સેમેસ્ટરમાં બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને બીજા પણ સબ્જેક્ટના એમસીક્યુઝ બનાવેલા છે. આ વખતે હું 6th સેમેસ્ટરમાં ફેબ્રિકેશન ટેકનોલોજી પર એમસીક્યુઝ બનાવવાનો છું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ વિલ એન્જોય. થેન્ક યુ વેરી મચ. ફેબ્રિકેશન ટેકનોલોજીમાં યુનિટ નંબર 2 ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનમાં જે એમસીક્યુઝ પૂછાવાની શક્યતાઓ છે તેના ઉપર આપણે આજે ડિસ્કશન કરીશું. સો ફ્રેન્ડ્સ, લેટ્સ બિગિન. ક્વેશ્ચન નંબર 1, where the welding symbol is placed when the welding is to be done at the arrow side. એટલે કે જો તીરની દિશામાં અથવા કે તીરની સામે વેલ્ડિંગ કરવાનું હોય તો સિમ્બોલ ક્યાં રાખવામાં આવે? તો આપણે પહેલાં થોડો સિમ્બોલ સમજી લઈએ ફ્રેન્ડ્સ, કે આ એક વેલ્ડિંગનો સિમ્બોલ છે. એમાં આ જે હોરિઝોન્ટલ લાઇન છે તેને બેઝ લાઇન અથવા તો રેફરન્સ લાઇન કહેવાય છે. આ એક તીર છે, રેફરન્સ કહેવાય, જે સિમ્બોલની સામે રાખવામાં આવે. અહીંયા વેલ્ડ ઓલ એરાઉન્ડ કરવાનું છે કે અડધું કરવાનું છે. આ રેફરન્સ લાઇન એટલે કે બેઝ લાઇનની ઉપર સિમ્બોલ આવે અથવા નીચે સિમ્બોલ આવે અથવા બંને બાજુ સિમ્બોલ આવે. સિમ્બોલની લેફ્ટ સાઈડમાં વેલ્ડિંગની સાઇઝ આવે, રાઇટ સાઈડમાં વેલ્ડિંગની લેન્થ આવે અને અનવેલ્ડ લેન્થ એટલે કે પીચ આવે, કેટલી બ્લેન્ક રાખવાની છે. તો આ પ્રમાણે સિમ્બોલ હોય છે. અહીંયા કોઈ ફિનિશિંગનો સિમ્બોલ હોય અથવા તો કોઈ સ્પેશિયલ સિમ્બોલ રાખવાનો હોય, કોઈ સ્પેશિયલ ફીચર્સ હોય તે દોરવાનું હોય છે. તો આ પ્રમાણેનો સિમ્બોલ હોય તો જો વેલ્ડિંગ તીરની સામે કરવામાં આવે તો, એટલે કે જે બાજુ તીર હોય એ બાજુ જ વેલ્ડિંગ હોય, તો તમારો સિમ્બોલ છે એ આ બેઝ લાઇનથી નીચે એટલે કે બિલો ધ બેઝ લાઇન આવશે. ક્વેશ્ચન નંબર 2, ફૂલ ફોર્મ ઓફ એફબી ઇન વેલ્ડિંગ પ્રોસેસ ઇઝ. એટલે કે વેલ્ડિંગ પ્રક્રિયામાં એફબીનું પૂરું નામ શું છે? ફર્નેસ બ્રેઝિંગ. ક્વેશ્ચન નંબર 3, full form of FRW in welding process is friction welding. અહીંયા થોડું મિસલીડિંગ થાય એવું છે. FRW છે, વચ્ચે R છે, એ મિસગાઈડ કરે તેવો છે, પરંતુ આપણે ધ્યાન રાખવાનું કે ફ્રિક્શન વેલ્ડિંગ એનું પૂરું નામ છે. ક્વેશ્ચન નંબર 4, ગ્રાઉન્ડ કનેક્શન ઇક્વિપમેન્ટ ઇઝ યુઝ ફોર આર્ક વેલ્ડિંગ. એટલે કે આર્ક વેલ્ડિંગમાં ગ્રાઉન્ડ કનેક્શનનો ઉપયોગ થાય છે, કે જે આપણે અર્થિંગ કહીએ છીએ તે. ક્વેશ્ચન નંબર 5, ઇન વેલ્ડિંગ સિમ્બોલ, ઇફ ધ સિમ્બોલ ઇઝ પ્લેસ્ડ અબવ ધ બેઝ લાઇન ધેન ધ વેલ્ડિંગ ઇઝ ટુ બી ડન એટ. એટલે કે જો વેલ્ડિંગનો સિમ્બોલ બેઝ લાઇનથી ઉપર હોય તો વેલ્ડિંગ ક્યાં કરવામાં આવે? અધર સાઇડ ઓફ ધ એરો. અહીંયા સિમ્બોલ આપણે સમજાયેલા છે કે બેઝ લાઇનથી ઉપર હોય, બેઝ લાઇનથી નીચે હોય અને બેઝ લાઇનની ઉપર અને નીચે બંને હોય, તો એના મિનિંગ અલગ અલગ હોય છે, માટે ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન નંબર 6, ફોર ધ વર્ટિકલ પોઝિશન ઓફ ધ વેલ્ડ ફિલેટ એન્ડ અધર સિમ્બોલ્સ શુડ બી શો ઇન વિચ સાઇડ? લેફ્ટ સાઇડમાં. એટલે કે જો તમારે વેલ્ડિંગનો સિમ્બોલ હોય તેમાં ફિલેટ કે એની સાઇઝ એ બધું હોય તો સિમ્બોલની લેફ્ટમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 7, ધ ફૂલ ફોર્મ ઓફ DFW ઇઝ. DFWનું પૂરું નામ શું છે? સો ડિફ્યુઝન વેલ્ડિંગ. ક્વેશ્ચન નંબર 8, ઇન એજ પ્રિપેરેશન સિલેક્શન ઓફ જોઈન્ટ ઇઝ બેઝડ ઓન ધ ફોલોઈંગ ફેક્ટર્સ. તો આ એક સિમ્બોલ દર્શાવેલો છે કે તેમાં આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, એ બે વચ્ચે આવી ગેપ રાખવામાં આવે, આ ટાઈપનો એંગલ રાખવામાં આવે. તો આ એંગલ જે છે અહીંયા આ બીવેલ એંગલ કહેવાય. આ પૂરેપૂરો જે એંગલ થાય એને ગ્રુવ એંગલ કહેવાય. નીચે જે સ્પેસ રાખેલી છે એને રૂટ ઓપનિંગ કહેવાય. અને આ જે થિકનેસ બને છે એને કહેવાય રૂટ ફેસ થિકનેસ. તો એમાં એજ પ્રિપેરેશનમાં કયા ફેક્ટર પર આધાર રાખે છે
તો કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પ્રોડક્ટ, કોસ્ટ ઓફ ડિઝાઇનિંગ ઓફ ધ પ્રોડક્ટ અને ઇફેક્ટ ઓફ વોર્પિંગ, આ દરેક પોઈન્ટને ધ્યાનમાં રાખી એજ પ્રિપેરેશનનું કરવી પડે છે. ક્વેશ્ચન નંબર 9. The gap between two plates to be joined with a view to obtain full penetration are, એટલે કે તમારે જો વેલ્ડિંગમાં પૂરેપૂરું ભરવું હોય બે પ્લેટને જોડવા માટે તો ગેપ કેટલી રાખવી? તો આ જે ગેપ છે ને એ ગેપનું માપ છે 3 to 5 mm. એટલે બંને પ્લેટમાં ઉપરથી નીચે સુધીમાં વેલ્ડિંગ ભરાઈ જાય તે માટે આ ગેપ રાખવાની હોય 3 to 5 mm. ક્વેશ્ચન નંબર 10. Bevel angle is kept during edge preparation. કેટલો bevel angle રાખવામાં આવે છે એજ પ્રિપેરેશનમાં? તો 40 ડિગ્રી. આ જે bevel angle છે એ 40 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11. For plate of thickness 3 to 5 mm, which weld is used? એટલે કે 3 થી 5 mm ની વેલ્ડિંગની પ્લેટની થિકનેસ હોય તો કયું વેલ્ડ વાપરવામાં આવે? તો સ્ક્વેર બટ વેલ્ડ. આ વેલ્ડના પ્રકાર છે અલગ અલગ કે જે આપણે એજ પ્રિપેરેશન કરીએ છીએ. આ વી શેપ છે, આ ડબલ વી કહેવાય, આ ડબલ યુ કહેવાય અને આ સિંગલ યુ કહેવાય. તો અલગ અલગ પ્રકારના વેલ્ડિંગના પ્રકાર હોય છે જે એજ પ્રિપેરેશન પ્રમાણેના પ્રકાર પડે છે. તો અહીંયા સ્ક્વેર બટ વેલ્ડ એક પ્રકાર છે. For plate of thickness more than 16 mm, which weld is used? 16 mm થી વધુ જાડાઈ હોય તો કયા પ્રકારનું વેલ્ડિંગ વાપરવામાં આવે? તો એજ પ્રિપેરેશનમાં તમારે ડબલ યુ બટ વેલ્ડ આવે કે જેમાં ઉપર અને નીચે બંને સાઈડ આવા યુ શેપ કટ કરી એજ બનાવવામાં આવે અને ત્યારબાદ બંને બાજુ વેલ્ડિંગ કરવું પડે જો વધુ જાડાઈની પ્લેટો હોય તો. ક્વેશ્ચન નંબર 13. In the welding position, an angle between the line bisecting the weld cross section and vertical plane passing through the weld root is known as, એટલે કે વેલ્ડના આડછેદના ખૂણાને દુભાગતી લાઇન અને વર્ટિકલ પ્લેન કે જે વેલ્ડ રૂટ લાઇનમાંથી પસાર થાય છે તે વચ્ચેના ખૂણાને શું કહે છે? તો રોટેશન કહેવાય. આપણે વેલ્ડિંગ દરમિયાન જે ઇલેક્ટ્રોડને વેલ્ડિંગ દરમિયાન ફેરવતા રહીએ છીએ એ રોટેશન કહેવાય છે, એંગલ કહેવાય. Question number 14. For plates of thickness 15 mm, which weld is used? તો અહીંયા અલગ અલગ એજ પ્રિપેરેશન દર્શાવી છે કે જેમાં જો બહુ જ પાતળી પ્લેટ હોય ને તો આવું કોઈ એજ પ્રિપેરેશન કર્યા વગર વેલ્ડિંગ કરી શકાય. કેટલીક વાર વન પ્લેટમાં પણ સિંગલ બીવેલ કહેવાય જેને. આમાં જેવો શેપ બતાવ્યો છે, આ ડબલ સાઈડ બતાવ્યો છે, આ બંને પ્લેટમાં બતાવ્યું છે. તો આવા અલગ અલગ પ્રકાર છે. આ ફ્લેન્જ ટાઈપનું છે, આ ટી ટાઈપનું બધા વેલ્ડિંગના પ્રકાર છે જે એજ પ્રિપેરેશનના આધારે હોય છે. તો 15 mm ની જાડાઈ હોય તો અહીંયા આવશે ડબલ યુ બટ વેલ્ડ, એટલે કે બંને સાઈડ યુ શેપ કરી અને બટ વેલ્ડ કરવામાં આવે. બટ વેલ્ડ અને લેપ વેલ્ડ એ પણ વેલ્ડિંગના પ્રકાર છે. ક્વેશ્ચન નંબર 15. The shape of slot made during edge preparation is based on thickness of material. તમે એજ પ્રિપેરેશનમાં જે શેપ બનાવો છો એ શેપ મટીરિયલની થિકનેસ ઉપર આધાર રાખે છે. ઓછી હોય વધારે હોય એ ધ્યાનમાં રાખી અને એજ પ્રિપેરેશનનો શેપ નક્કી કરવામાં આવે. વી કરવો, યુ કરવો કે જે કરવો, બંને સાઈડ કરવો કે સિંગલ સાઈડ કરવો. ક્વેશ્ચન નંબર 16. In welding using single V and single U, edge beveling angle is of. તો જો સિંગલ વી હોય કે સિંગલ યુ હોય તો બિવેલિંગ એંગલ કેટલો હોય? 60 to 80 હોય અને ડબલ હોય તો એ ઓછો હોય છે. ક્વેશ્ચન નંબર 17. ઓક્સી-એસિટિલિન વેલ્ડિંગ એન્ડ ઓક્સી-હાઇડ્રોજન વેલ્ડિંગ આર એક્ઝામ્પલ ઓફ વિચ વેલ્ડિંગ? તો ગેસ વેલ્ડિંગમાં એક ઓક્સિજનનો સિલિન્ડર હોય છે, એક એસિટિલિનનો સિલિન્ડર હોય છે અને એમાંથી બે પાઇપ લઈ આવી એક વેલ્ડિંગ ટોર્ચ હોય. એ ટોર્ચમાંથી આવી રીતના ફ્લેમ જનરેટ કરવામાં આવે અને મટીરિયલને હીટ કરી અને એક ફિલર રોડ લેવામાં આવે જેના વડે વેલ્ડિંગ કરવામાં આવે છે. તો આ ગેસ વેલ્ડિંગનો એક પ્રકાર છે. એમાં આ કલરનો ખાસ મહત્ત્વ હોય છે કે જેમાં ઓક્સિજન હોય તો બ્લેક કલર હોય અને એસિટિલિન હોય તો મરૂન કલર હોય છે.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઓબ્લિક આર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ? નીચેનામાંથી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કયા છે? તો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એટલે એમાં મટીરિયલ ડિસ્ટ્રક્ટ થઈ જાય, ડિસ્ટ્રોય થઈ જાય. તો ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં ઇમ્પેક્ટ ટેસ્ટ, ટેન્સાઇલ ટેસ્ટ અને નિક બેક ટેસ્ટ બધા જ ટેસ્ટ એટલે કે ઓલ ઓફ ધીસ આર ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 19. ફૂલ ફોર્મ ઓફ ધ WPS ઇઝ વેલ્ડિંગ પ્રોસિજર સ્પેસિફિકેશન. Question number 20. In non-destructive testing, eddy current test is special test. Question number 21. When two plates are to be joined by keeping their surface at about 90 degree to one another, the joint is called T-joint. એટલે કે બે પ્લેટ વચ્ચે જો 90 ડિગ્રી હોય આ પ્રમાણે તો એ જોઈન્ટને ટી જોઈન્ટ કહેવામાં આવે છે. બે પ્લેટ આવી રીતના એક જ લેવલમાં હોય તો બટ જોઈન્ટ થાય. બે પ્લેટમાં આવી રીતના ઉપર નીચે રાખવામાં આવે અને હોરિઝોન્ટલ હોય તો ઇટ વિલ બી કોલ્ડ લેપ જોઈન્ટ. આવી રીતના કોર્નર જોઈન્ટ અને એજ જોઈન્ટ એવા પ્રકાર હોય છે પ્લેટની પોઝિશનના આધારે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન લેપ જોઈન્ટ thickness of the sheet is up to 3 mm. ઉપરા ઉપરી પ્લેટ રાખીને વેલ્ડિંગ કરવાનું હોય જે લેપ જોઈન્ટ કહેવાય એ થિકનેસ શીટની 3 mm હોવી જોઈએ. In butt joint, which of the edge preparation is costlier? જો બટ જોઈન્ટ હોય તો કઈ એજ પ્રિપેરેશન કોસ્ટલી પડે? યુ શેપ છે ને એ થોડી કોસ્ટલી પડે, વી શેપ છે એ થોડી સસ્તી પડે છે. ક્વેશ્ચન નંબર 24. Which type of butt joint is used to join 9 to 13 mm thick plate? એટલે કે 9 થી 13 mm ની જાડાઈ હોય તો સિંગલ વી અથવા તો સિંગલ યુ બટ જોઈન્ટ ચાલે. જો વધારે જાડાઈ હોય તો ડબલ વી અથવા તો ડબલ યુ બટ જોઈન્ટ કરવો પડે. ક્વેશ્ચન નંબર 25. Which weld is used in which plates are in the same plane? પ્લેટ એક જ પ્લેનમાં હોય એવું વેલ્ડ કયું? તો એ આવશે બટ જોઈન્ટ. એમાં બંને પ્લેટ એક જ પ્લેન એટલે કે એક જ સમતલમાં આવશે. ક્વેશ્ચન નંબર 26. In oxyacetylene gas welding, heat is obtained by એટલે કે જે ઓક્સિજન આપણે ગેસ વેલ્ડિંગ કહીએ છીએ એ ગેસ વેલ્ડિંગમાં હીટ કેવી રીતના જનરેટ કરવામાં આવે? તો ઓક્સિજન અને એસિટિલિન એ બે ગેસ હોય છે. એ બે ગેસના મિશ્રણને સળગાવી અને આવી રીતની વેલ્ડિંગ ટોર્ચ હોય છે એ વેલ્ડિંગ ટોર્ચથી આવી રીતના હીટ ઉત્પન્ન કરવામાં આવે છે. તો એ ગેસ ફ્લેમ, અહીંયા ગેસ ફ્લેમ છે, વેલ્ડિંગ ટોર્ચથી ગેસ ફ્લેમ ઉત્પન્ન કરવામાં આવે અને એ ગેસ ફ્લેમથી હીટ ઉત્પન્ન કરવામાં આવે છે. ચૂઝ ધ કલર ઓફ ઓક્સિજન સિલિન્ડર. ઓક્સિજન સિલિન્ડર માટે કયો કલર હોય છે? તો બ્લેક. આ કલર કોડ ફિક્સ હોય છે. ઓક્સિજનનો બાટલો હોય ને તો એ બ્લેક કલરનો જ રાખવો પડે અને જો એસિટિલિનનો બાટલો હોય તો એ મરૂન રાખવો પડે. ચૂઝ ધ કલર ઓફ એસિટિલિન સિલિન્ડર તો એ મરૂન આવશે. ક્વેશ્ચન 29. In the welding position, an angle between the weld root line and horizontal reference plane is known as slope. તમારો જે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ હોય અને વેલ્ડિંગ પ્લેટની વચ્ચેનો જે ખૂણો બને એ સ્લોપ કહેવાય અને એ નોર્મલી 45 ડિગ્રી હોય છે. During inclined position of the weld rotation is kept at an angle. તો જો રોટેશનનો એંગલ છે 0 થી 90 ડિગ્રી હોય છે ઇન્ક્લાઇન્ડ પોઝિશનમાં. ડ્યુરિંગ ઓવરહેડ પોઝિશન તો વેલ્ડિંગમાં તમે હોરિઝોન્ટલ રાખીને વેલ્ડિંગ કરો છો, વર્ટિકલ રાખો છો કે ઉપરની સાઈડ કરો છો? ઉપરની સાઈડ એટલે કે ધારો કે તમે સીલિંગમાં એટલે કે છત ઉપર વેલ્ડિંગ કરતા હોય તો એ ઓવરહેડ વેલ્ડિંગ કહેવાય. તો આ પ્રકારનો ઓવરહેડ વેલ્ડિંગ હોય તો એમાં સ્લોપ કેટલો હોય? 0 to 45 ડિગ્રી હોય છે. અહીંયા 30 ડિગ્રી દર્શાવેલો છે. તો આ જે છે વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ છે, આ વેલ્ડિંગ થઈ આગળ જઈ રહ્યું છે. આ ડાયરેક્શન ઓફ વેલ્ડિંગ છે. આ પ્લેટ બે દર્શાવેલી છે, આનું વેલ્ડિંગ થઈ રહ્યું છે અને આ રીતના તમે નીચેથી વેલ્ડિંગ કરો છો એટલે કે વેલ્ડિંગ તમારી ઉપર છે તો એને કહેવાય ઓવરહેડ વેલ્ડિંગ.
અને સૌથી અઘરામાં અઘરું છે એ ઓવરહેડ વેલ્ડિંગ છે. Next question. During the horizontal position of the weld, the slope would be up to 10 degree. In flat or down hand position, the weld bed is horizontal axis. Thanks for watching this video. If you like, then please subscribe.